ગુડ મોર્નિંગ મિત્રો. નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 2 વિષય ગણિત. વિષયાંક પ્રકરણ 9 મારો મજાનો દિવસ. મિત્રો, ગયા તાસમાં આપણે કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબ લખો, વારના આગળ અને પાછળના વારના નામ લખો અને વાર, વિક્રમ સંવત અને ઈસવીસન સંવતના મહિનાની સમજ મેળવી. આજે આપણે વિક્રમ સંવત એટલે ગુજરાતી વર્ષ, ગુજરાતી મહિના શીખીશું. તો વિક્રમ સંવત એટલે ગુજરાતી મહિના. ગુજરાતી મહિના છે કારતક, માગશર, કારતક પહેલો, માગશર બીજો, પોષ ત્રીજો, મહા ચોથો, ફાગણ પાંચમો, ચૈત્ર છઠ્ઠો, વૈશાખ સાતમો, જેઠ આઠમો, અષાઢ નવમો, શ્રાવણ 10મો, ભાદરવો 11મો અને આસો 12મો. આ વિક્રમ સંવતના મહિના. હવે આપણે મહિનાનો ક્રમ, મહિનાના નામ અને ઋતુ પરિવર્તન જોઈશું. તો પહેલો કારતક, બીજો માગશર, ત્રીજો પોષ, ચોથો મહા, પાંચમો ફાગણ, છઠ્ઠો ચૈત્ર, સાતમો વૈશાખ, આઠમો જેઠ, નવમો અષાઢ, 10મો શ્રાવણ, 11મો ભાદરવો અને 12મો આસો. સૌથી છેલ્લો મહિનો આસો. હવે ઋતુ પરિવર્તન. મહિના તો કારતક, માગશર, પોષ અને મહા. આ 4 મહિના શિયાળો. શિયાળાની ઋતુમાં ઠંડી લાગે છે. તો શિયાળાના કયા 4 મહિના? કારતક, માગશર, પોષ અને મહા. હવે ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ. આ 4 મહિના ઉનાળો. તો ઉનાળાની ઋતુમાં ગરમી લાગે છે. અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો. આ 4 મહિનામાં ચોમાસું. ચોમાસાની ઋતુમાં વરસાદ પડે. તો એક વર્ષના 12 મહિના. તો 4 મહિનાના 3 ભાગ પડે છે. ઋતુઓ 3 છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. 4 મહિના શિયાળા, 4 મહિના ઉનાળાના અને 4 મહિના ચોમાસાના. હવે નીચેના પ્રશ્નોના જવાબ લખો. વર્ષની મુખ્ય ઋતુઓ કેટલી છે? કઈ કઈ? તો વર્ષની મુખ્ય ઋતુઓ 3 છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. પ્રશ્ન 2. સ્વેટર કઈ ઋતુમાં પહેરાય છે? તો સ્વેટર શિયાળાની ઋતુમાં પહેરાય છે.
શિયાળાની ઋતુમાં ઠંડી લાગે છે એટલે ઠંડીની ઋતુમાં સ્વેટર પહેરાય છે. પ્રશ્ન 3. ગરમી કઈ ઋતુમાં પડે છે? તો ગરમી ઉનાળાની ઋતુમાં ગરમી પડે છે. પ્રશ્ન 4. વરસાદ કઈ ઋતુમાં પડે છે? તો વરસાદ ચોમાસાની ઋતુમાં પડે છે. પ્રશ્ન 5. ઠંડી કઈ ઋતુમાં પડે છે? તો શિયાળાની ઋતુમાં ઠંડી પડે છે. પ્રશ્ન 6. ઉનાળામાં શું ખાવું ગમે? તો ઉનાળામાં આઈસ્ક્રીમ ખાવો ગમે. શિયાળામાં કયા કયા 4 ગુજરાતી માસ આવે છે? તો શિયાળામાં કારતક, માગસર, પોષ અને મહા મહિના આવે. ઉનાળામાં કયા કયા ગુજરાતી 4 માસ આવે છે? તો ઉનાળામાં ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ મહિના આવે. ચોમાસામાં કયા કયા ગુજરાતી માસ આવે છે? તો ચોમાસામાં અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો મહિના આવે. થેન્ક યુ મિત્રો.